સુરસ્વામી કહ્યું ને 2025નું વર્ષ ગયું, એને ભૂલવાનું નથી. 25ના વર્ષ દરમિયાન 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર દરમિયાન આપણને જે ભાથું મળ્યું છે, સંતોએ આપ્યું હોય કે વક્તાઓએ આપ્યું હોય કે આપણા લીડર્સ એ લોકોએ આપ્યું હોય, એને નિરંતર નોટ કરી રાખવાનું છે. તો એ વર્ષને સાર્થક કર્યું કહેવાય. અત્યારે નવા વર્ષમાં પણ અત્યારથી જ આખા વર્ષ દરમિયાન આપણને જે કંઈ ભાથું મળે એ વસ્તુને આપણા જીવનનું ધ્યેય બનાવવાનું. તો એ નવા વર્ષને ઉજવું કહેવાય.